નમસ્કાર. આજકાલ પ્રસ્તુત સ્પેશિયલ સેગમેન્ટ ફિટનેસ ફર્સ્ટમાં હું ભાવિશા વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે રાજકોટનું ખૂબ જ પ્રસિદ્ધ ફિટનેસ સેન્ટર એટલે કે MZ ફિટનેસમાં અત્યારે આવી ગયા છે અમીન માર્કલ જે સ્થિત છે. અને અત્યારે એમના MD અને ઓનર આશીષ પોપટ અત્યારે આપણી પાસે છે અને સાથોસાથ એમના કો ઓનર મુલરાજસિંહ ઝાલા જે ફિઝિયોથેરાપિસ્ટ છે, ડૉક્ટર છે, એ અત્યારે કંઈક કારણોસર આપણી સાથે અત્યારે નથી અહીંયા કે બીજી જગ્યાએ ટ્રેન કરવા ગયા છે સુરત. આશીષભાઈ, આજકાલમાં આપનું ખૂબ જ સ્વાગત છે. ઇનફેક્ટ સ્વાગત તો અમારું છે અહીંયા તમારા સેન્ટર પર. MZ ફિટનેસની 3 બ્રાન્ચ છે જે હમણાં નવી હાલમાં ખુલી સાધુ વાસવાણી રોડ. અને MZ ફિટનેસનું ફ્લોર વર્કઆઉટ ખૂબ જ વખણાય છે. અને સાથોસાથ જ્યારે આપણે જીમની વાત કરીએ અને ફ્લોર વર્કઆઉટની વાત કરીએ તો જે ઇક્વિપમેન્ટ સાથે આપણે વર્કઆઉટ કરતા હોય અને ફ્લોર વર્કઆઉટ જે આપણે કરીએ, ફોર એક્ઝામ્પલ અહીંયા તમારા બધા જ સ્ટુડન્ટ્સ અને ટ્રેનીઝ છે અત્યારે વર્કઆઉટ કરે છે, કોઈક સ્વિસ બોલથી કરે છે, કોઈક વ્હીલ્સથી કરે છે. તો આ કઈ રીતનું જે ડિફરન્સ હોય, જે તફાવત છે એ કઈ રીતનું આવે? આપણે જે છે ને આ જે સ્ટેપર વર્કઆઉટ જે છે એ કાર્ડિયો ટ્રેનિંગ ટાઈપનું હોય, રાઈટ. પછી જે બોલ વર્કઆઉટ છે એમાં કોર મસલ્સ યુઝ થાય. પછી સ્ટિક છે એમાં બી કોર મસલ્સ યુઝ થાય અને ઇન્ચીસ લોસ થાય. અને ફ્લેક્સિબિલિટી પણ વધે. એ બી બહુ જરૂરી છે. ફ્લેક્સિબિલિટી છે, ઇન્ડ્યોરન્સ છે, કાર્ડિયો છે, આ બધી વસ્તુ બહુ જરૂરી છે. સ્ટ્રેન્થ પણ છે. ડમ્બેલ છે સ્ટ્રેન્થ માટે છે, જે મસલ્સને ટકાવવા માટેનું જે છે, જે આપણે જોઈન્ટમાં ઇન્જરી ન થાય ને એટલા માટે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપીએ છીએ. પછી મેડિસિન બોલ છે. મેડિસિન બોલમાં બી તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ થઈ શકે અને કોર મસલ્સ પણ તમે યુઝ કરી શકો. પછી આપણે જે ટાયર છે, ટાયર એટલે કે ઓલી સાઈડ જે બધા વર્કઆઉટ કરી રહ્યા છે. ટાયર વર્કઆઉટમાં કઈ રીતનું હોય કે એમાં તમારે કાર્ડિયો ટ્રેનિંગ પણ થાય, સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ થાય અને એબ્સ કોર મસલ્સ માટે પણ બહુ સારું રહે. કોર મસલ્સ માટે પણ બહુ સારું રહે છે. તો એટલા માટે બેનિફિટ ઘણા મળે તમને. સ્પેશિયલી MZ ફિટનેસમાં કયા કયા જેટલા પણ ફ્લોર વર્કઆઉટ કે પછી બોડી ટ્રેનિંગ કે બોડી ટોનિંગના જેટલા પણ કોર્સીસ હોય છે, કે ફોર એક્ઝામ્પલ ઝુમ્બા છે કે એરોબિક્સ છે. ઝુમ્બા માટે તો ખાસ ફેમસ છે MZ ફિટનેસ, કેમ કે MZ ફિટનેસ પાસે સમગ્ર ટીમ છે, ફિઝિયોથેરાપિસ્ટથી લઈને ડાયટિશિયન્સ અને સર્ટિફાઈડ ટ્રેનર્સ. અને રાજકોટમાં આપણા શહેરમાં આવી ખૂબ જ સરસ નિષ્ણાંત અને એક્સપર્ટ ટીમ મળવી ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તો એટલા માટે ઝુમ્બા, એરોબિક્સ, એરિયલ યોગા, પ્રી પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી યોગા, બધા અલગ અલગ કોર્સીસ છે. એના સિવાયનું તમે શું ઓફર કરો છો? આપણે જે છે ને હમણાં રિસન્ટલી ન્યૂ એક્સરસાઇઝ કરી છે આપણે, જે એરિયલ યોગા. એ મેઇન છે કે એમાં છે ને તમારી ગ્રેવિટીને દૂર કરી અને આખું બધું કરવાનું હોય છે. ઓકે. એમાં યોગા કરીએ આપણે, જે આપણે એરિયલ યોગા જે છે તે. અને સ્પેશિયલી મારો ક્વેશ્ચન અને અમારા જેટલા પણ દર્શક મિત્રો છે એ લોકોનો ખાસ ક્વેશ્ચન એ રહેતો હોય છે કે મે બી જીમ જોઈન કરીએ કે કોઈ ઇન્ટેન્સ વર્કઆઉટ કરતા હોય તો એ છોડ્યા પછી એવું થતું હોય કે સડનલી તમારો વેટ બાઉન્સ બેક થાય. તો શું ઝુમ્બા કરવાથી કે એરોબિક્સ કરવાથી કે જે પણ તમે એક્સરસાઇઝીસ સજેસ્ટ કરો છો તમારા સર્ટિફાઈડ ટ્રેનર્સ સાથે, એના પછી વેટ તમારું સ્ટેબલ જ રહે કે પછી બાઉન્સ બેક થવાના ચાન્સીસ ખરા? એમાં એવું હોય કે તમે સપોઝ અત્યારે તમે વર્કઆઉટ ચાલુ છે અને સડનલી તમે સ્ટોપ કરો છો, તો આમાં ઝુમ્બામાં કેવું હોય કે એ સ્લોલી બેક આવે. અને તમે જીમ કરો ને એ સડનલી રાઈઝ થાય, બાઉન્સ થાય. બરાબર. તો એટલા માટે કે તમે એરોબિક્સ કરો ને તો સ્લોલી થાય, એની સ્પીડ ઓછી હોય. બધામાં બેક તો થાય જ, બાઉન્સ તો થાય જ, કારણ કે આપણે જમીએ છીએ, કેલરી તો લઈએ જ છીએ. બરાબર. કેલરી ઇન્ટેક તો છે જ, આપણે, બરોબર છે. તો એ આપણે ધ્યાન ન રાખીએ
અને આપણે જે કેલરી બર્ન કરીએ છીએ આખો દિવસની હા. એ કેલરી બર્ન કરવાનું ઓછું થઈ જાય છે. અમુક એટલે- વાર એવું જોવામાં આવતું હોય છે કે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે અમુક લોકો છે દિવસના સવારથી લઈને રાત સુધી દોડાદોડી જ કરતા હોય, એકદમ ભાગાદોડીવાળી લાઈફ હોય, પણ તો પણ એ લોકોનું વેટ વધતું હોય. તો એનું શું કારણ? કેમ કે જેમ તમે કહ્યું કે ફૂડ ઇન્ટેક આપણે કરીએ છીએ તો કેલરી આપણા શરીરને મળે છે, પણ સાથોસાથ એટલી જો ભાગાદોડીવાળી જિંદગી હોય તો ત્યારે એમાં કેલરીઝ બર્ન તો થતી જ હશે, તો પણ એ લોકોનું વેટ કેમ વધે? એમાં એવું હોય કે એનું આખી લાઈફસ્ટાઈલ જોવી પડે, આખું બહુ બધું સ્ટડી કરવું પડે. તો એ છે. પછી બીજી વસ્તુ એ છે કે એમને એ વસ્તુ રૂટીન થઈ ગઈ. બરાબર. સપોઝ તમે કચરા વાળો છો, પહેલી વખત તમે કરશો ને હા. તો તમને થોડુંક હાર્ડ હાર લાગશે. લાગશે. પછી 2-3 દિવસ જેવું થશે એ તો તમને સ્લો, તમને કાંઈ કરતા નથી ને એવું તમને ફીલ થાય. બરાબર. Used to એટલે થઈ ગયા યુઝ તમારું બોડી છે ને એ યુઝ ટુ થઈ જાય, એ રૂટિનમાં લઈ લે. બરાબર. અને આ અને બધા જ- એક્સરસાઇઝમાં કેવી રીતનું હોય કે આ જે છે ને અમે ડેઈલી ઇન્ટેન્સિટી વધારતા જાય એટલે તમારું બોડી યુઝ ટુ ન used to થાય. થઈ. બરાબર. અને આ જે- ઇન્ટેન્સિટી અપ ડાઉન અમે કરતા રહેતા હોય. ઓકે. એટલે એટલા દરેક- માટે એ તમારું બોડી યુઝ ટુ ના થાય અને તમને રિઝલ્ટ પણ મળે. મળે. ઓકે. અને આ સ્ટેપર્સ ઉપર જે આ કરી રહ્યા છે બધા જ સ્ટેપર્સ ઉપર આ કઈ રીતની એક્સરસાઇઝ હોય અને કઈ રીતે મે બી વેઇટ લોસ થાય કે પછી ઇંચ લોસ થાય, કઈ રીતના હોય આ જે સ્ટેપર્સ છે? મે બી આ ઇક્વિપમેન્ટ જે મે બી યુઝલી સૂર્ય નમસ્કાર કરતા હોય કે જેને ફિટનેસનો શોખ હોય પણ કઈ ઇન્સ્ટિટ્યુશનમાં કે ફિટનેસ સેન્ટરમાં એનરોલ ના કરાવ્યું હોય કે એડમિશન ના લીધું હોય, એ લોકોને ના ખબર હોય કે આને શું કહેવાય, તો આ સ્ટેપર્સથી શું ફાયદો થાય? કે ઓલી જે એક્સરસાઇઝ હોય છે કે પગથિયા ઉપર ચઢ કરવાની, એનાથી સિમિલર હોય આ સ્ટેપર? બંને વસ્તુમાં અલગ ડિફરન્ટ આવે. આ જે છે ને આ કાર્ડિયો ટ્રેનિંગ થઈ ગઈ, કારણ કે આ મ્યુઝિક ઉપર વર્કઆઉટ રહેશે. ઓકે. એટલે એ મ્યુઝિકમાં કેવું રહેશે કે એ મ્યુઝિક હાઈ બીટ્સ હોય તો એ પ્રમાણે તમારે એની સ્પીડ અપ ડાઉન એ બધું કરવું પડે. બરાબર. તો એ કાર્ડિયો ટ્રેનિંગ છે. બીજી વસ્તુ કે આમાં ઇંચીસ લોસ થશે એટલે તમારા ફેટ કટ ડાઉન થશે, એટલે સાથોસાથે તમારું વેઇટ લોસ પણ થશે. બરાબર. વેટ અને આજે તમે કહ્યું કે કાર્ડિયો વર્કઆઉટ છે અને ઇંચ લોસ થાય, તો આ કાર્ડિયો વર્કઆઉટ યુઝ્યુઅલી એક દિવસમાં કેટલા સમય સુધી ટાઈમ પીરિયડ સુધી કરવું જોઈએ? અડધી કલાક, 15 મિનિટ કે કલાક? 45 મિનિટ તમારા માટે વર્કઆઉટ ઇઝ ઇનફ છે. ઓકે. આખા દિવસની 45 મિનિટ તમારે વર્કઆઉટ કરવું જોઈએ. અને 45 મિનિટ વર્કઆઉટ કર્યા પછી ખાલી કાર્ડિયો જ કર્યા પછી બીજી કંઈ એક્સરસાઇઝ કે વર્કઆઉટ કરવું જરૂરી ખરા? નહીં, કંઈ જરૂર નથી. અને અમે કેવી રીતે છે કે અમે ડેઈલી અલગ અલગ વર્કઆઉટ આપીએ છીએ. ડેઈલી અલગ અલગ વર્કઆઉટ આપવાનું મેઇન રીઝન શું છે કે તમારા મસલ માસ અને તમારા ફેટ એ બધું ક્લિયર રહે, એટલા માટે. ઓકે. અને ઓલી સાઈડ જે તમે કહ્યું કે મેડિકલ બોલ છે, મેં સ્વિસ બોલનું Medicine ball. હા મેડિસિન બોલ, તો જે સ્વિસ બોલનું પણ મેં નામ સાંભળ્યું છે, તો આ મેડિસિન બોલ અને સ્વિસ બોલ બંને સરખા કહેવાય કે બંનેમાં કંઈ ડિફરન્સ ખરા? બંનેમાં ઘણો ડિફરન્ટ આવે, કારણ કે જો મેડિસિન બોલ જે છે એ વેઇટમાં આવશે. વેટમાં? વેઇટ, હા, એ 5 kg 2 kg 1 kg ના બોલ હોય. હા હા. એટલે શું છે કે તમારે એ વેઇટ્સને લઈને અને તમારે વર્કઆઉટ કરવાનું. ઓકે. અને આમાં જે છે ને એમાં તમારે બોલ એ હવાવાળો બોલ હોય, એ એમાં શું હોય કે તમારે એબ્સ વર્કઆઉટ છે, પછી કોર મસલ્સ માટેના એ વર્કઆઉટ છે, આમાં ઘણા બધા વર્કઆઉટ થઈ શકે. ઓકે. બરાબર. અને ઝુમ્બામાં અને એરોબિક્સમાં બંને ઓમ એક્સરસાઇઝ કે ડાન્સ થ્રુ એક્સરસાઇઝ કરવી છે, બંનેમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક હોય જ, પણ બંનેમાં ડિફરન્સ શું ટેકનિકલી જોવા જઈએ તો? ટેકનિકલી ડિફરન્ટ એ છે કે એરોબિક્સ કરતાં અપગ્રેડ વર્ઝન છે ઝુમ્બા. તો એ વસ્તુ છે, અને પ્લસ એમાં ઘણું બધું જોવામાં આવે છે કે
જોઈન્ટ્સમાં ઇન્જરી ન થાય એ બધી વસ્તુ છે. એટલે એ બે અલગ અલગ એટલા માટે છે. હવે મેઇન પ્રશ્ન તો એ હોય છે બધા જ વ્યુઅર્સને કે જેટલી પણ આપણે એક્સરસાઇઝ કરીએ, જે પણ તમે કોર્સીસ અહીંયા ઓફર કરો છો, ઝુમ્બા છે, એરોબિક્સ છે, યોગા છે, કે પછી કાર્ડિયો કે સ્ટ્રેન્થ વર્કઆઉટ, ફ્લો વર્કઆઉટ છે, તો એમાં ડાયટ પણ મેન્ટેન કરવું જરૂરી કે પછી એક્સરસાઇઝ કરી અને તમારે જે પણ કેલરી ઇન્ટેક કરવો હોય કે જે પણ ખાવું હોય એ તમે છૂટ, કે પછી એક સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવું પડે? 70% ડાયટ ઉપર હોય હા હા. અને 30% વર્કઆઉટ ઉપર. અચ્છા. રાઈટ, એ તો સાયન્સલી પ્રૂવ છે જ. હા. બરાબર. તો એ ડાયટ કરો તો જ તમને રિઝલ્ટ મળે, કારણ કે એ તમે કેટલી કેલરી બર્ન કરો છો એની. એટલે એવું ના ચાલે કે રાતે મન થયું થીક શેક પીવાનું કે ચલો જઈને 2 ગ્લાસ પી આવીએ, કે પછી આપણે એક ચોકલેટ ખાવી હોય ડેરી મિલ્કની, ખાઈ લીધી અને નેક્સ્ટ ડે વર્કઆઉટ ના કરીએ, કે પછી એટલું ને એટલું વર્કઆઉટ કરીએ તો પણ કેલરી ઇન્ટેક વધી જાય, તો એવું ફોલો ના થાય. ડાયટ સ્ટ્રિક્ટલી મેન્ટેન કરવું જ પડે. જેમ તમે કહ્યું કે અહીંયા સર્ટિફાઈડ ટ્રેનર્સ છે અને સાયન્ટિફિકલી બધા વેટ લોસ કે ઇંચ લોસ માટેની ટ્રેનિંગ અહીંયા આપતા હોય છે, અને 70% સ્ટ્રિક્ટલી ડાયટ ઉપર હોય છે અને 30% વર્કઆઉટ ઉપર. ઓકે, તો અહીંયા પછી આ જે સ્ટિક થ્રુ અને આ જે નાનો બોલ છે એને કયો બોલ કહેવાય? મેડિસિન બોલ. એને મેડિસિન બોલ કહેવાય. ઓકે. અને આ બધા સ્વિસ બોલ. સ્વિસ બોલ. બરાબર. અને ફિઝિયોથેરાપીના ખાસ અહીંયા સેશન્સ હોય છે. રાજકોટમાં આપણે ફિઝિયોથેરાપિસ્ટ બહુ ઓછા હોય છે, અને તમારા પાર્ટનર ડૉક્ટર મૂલરાજસિંહ ઝાલા એ ખાસ સમગ્ર રાજકોટમાં અને એમની સર્વિસીસ ઘણી બધી બીજી જગ્યાએ પણ આપતા હોય છે. તો એઝ અ સર્ટિફાઈડ ટ્રેનર અને સાથોસાથ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ ઘણું બધું સાયન્સ પણ ઇન્વોલ્વ છે. જી. ઓકે, એટલે જ આપણું નામ છે. બિલકુલ બિલકુલ. અને અહીંયા આપણે ટીવીમાં, ઇન્ટરનેટમાં, મેગેઝિન્સમાં ઘણા બધા વેબસાઇટ્સ, વેબ પેજીસ પર જોતા હોઈએ છીએ કે જેટલી પણ ગર્ભવતી હોય છે, પ્રેગ્નન્ટ વિમેન હોય છે, એ લોકોને ગાયનેકોલોજિસ્ટ પોતાના ડૉક્ટર્સ ખાસ રેકમેન્ડ કરતા હોય છે કે સારી એવી ડિલિવરી માટે પ્રી પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે, યોગા સ્પેશિયલી. અને યોગા તો આપણે ભારતથી જ ઉપજેલી એક જે બ્રાન્ડ કહેવાય એ છે. અને અમે કરાવીએ છીએ પ્રીનેટર, પોસ્ટનેટર વર્કઆઉટ અમે કરાવીએ છીએ, યોગા આપીએ છીએ. હા, એટલે તમે જે કઈ સાયન્ટિફિક ટર્મ પ્રીનેટર અને પોસ્ટનેટર. હા, એના માટે સ્પેશિયલ યોગા ટ્રેનર છે, પોતે સર્ટિફાઈડ ટ્રેનર છે અને ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. ઓકે, એ બરાબર. અને આની સાથે સ્પેશિયલ જ્યારે હું અંદર આવી MZ ફિટનેસમાં, ત્યારે બહાર ખૂબ જ સરસ મજાનું પોસ્ટર લગાડેલું હતું કે 15 ડે ફિટનેસ ચેલેન્જ. તો એમાં જ્યાં બહાર સ્લાઇડ્સ બધી પ્લે થતી હતી, તો 15 ડેઝની અંદર 10 કિલો વેટ લોસ કરેલા પણ એક્ઝામ્પલ્સ છે. તો એ કઈ રીતે 10 કિલો 15 દિવસમાં, બહુ સરપ્રાઇઝિંગ છે. અને આ સિઝન 4 લઈને આવી રહ્યા છો તમે ફિટનેસ ચેલેન્જ, તો એ કઈ રીતે 10 કિલોનું આખું ટ્રાન્સફોર્મેશન થાય? વેરી વેરી સરપ્રાઇઝિંગ. એમાં એવું હોય કે આપણે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ આપતા હોઈએ છીએ એમાં, અને ડાયટ પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે એમાં એવું છે કે લોકોને, મેમ્બર્સને એક ચેલેન્જ આપીએ, કે તમારા કરવાનું છે. એટલે એક્સાઇટમેન્ટ કરીને એ લોકો કરતા હોય છે. એટલે એ ટ્રેનરનો પણ મોટો ભાગ હોય છે. એ ટ્રેનર ખુદ પોતે જ એ લોકોને બધું ટ્રેન કરતા હોય છે. એટલે એ કેટલી કલાકનું હોય અંદાજે? એ 1 કલાકનું છે. 1 કલાક. હા, બરાબર. ડેલી. અને સ્પેશિયલી આ મને બહુ જ સરસ આ ગમ્યું, બહુ કંઈક અલગ લાગે અને અટ્રેક્ટિવ છે. હા, એરિયલ યોગા છે. આના માટે તો ફ્લેક્સિબિલિટી બહુ જ જરૂરી હોતી હશે. હા, ફ્લેક્સિબિલિટી એમાંથી ડેવલપ થશે તમારે, અને પ્લસ તમારે બ્લડ પ્રેશર તમારું ઓછું થાય, મેન્ટલી રીતે તમારું સ્ટ્રેસ જે છે એ ડાઉન થાય છે. એટલે આ એરિયલ યોગા છે, ગમે મારા જેવા પણ કરી શકે છે કે જેને યોગા નથી આવડતું, કરી શકે. કારણ કે આપણે જે ટ્રેનર જે છે એ લેવલ 2ના સર્ટિફાઈડ ટ્રેનર છે. બરાબર. ટ્રેનર છે એ પોતે જે કરાવે છે એ.
Okay. એટલે તમને બિંદાસ કરી શકો તમે. એટલે હવે આપણે જોઈએ કે આ એરિયલ યોગ જે હોય છે કઈ રીતનું હોય છે. બધા ફ્લોર પર બેસેલા અને અનુલોમ વિલોમ કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, બધું હેડ સ્ટેન્ડ કરતા હોય, એ બધી એક્સરસાઇઝ અને યોગ તો જોયા જ હશે. પણ આ એરિયલ યોગ છે દેટ ઇઝ સમથિંગ ન્યૂ, માર્કેટમાં નવું છે. અને ખાસ અહીંયા હું મેન્શન કરવા એ માંગીશ કે રાજકોટમાં એરિયલ યોગા જો સર્ટિફાઈડ કોઈ કરાવતું હોય તો એસ્પેશિયલી MZ ફિટનેસને ખૂબ જ ક્રેડિટ જાય છે. સો નાવ લેટ્સ સી કે એરિયલ યોગ કઈ રીતે થાય છે અને તમે પણ અને હું પણ આપણે બધા જ કરી શકીએ છીએ. અને આ એરિયલ યોગા જોયા બાદ હવે ઝુમ્બા કઈ પ્રકારનું હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ હોય છે એના માટે વી હેવ આ વેરી ઓન સર્ટિફાઈડ ટ્રેનર. ખૂબ જ સરસ બ્યુટિફુલ ચહેરો છે અને શી ઇઝ મેરિડ. કેન યુ ઇમેજિન? એમને જોઈને લાગતું જ નથી કે પરિણિત હશે. શી લુક્સ લાઈક કે કોલેજ જતા હોય અને અહીંયા શીખવાડતા હોય. પણ લેટ મી ટેલ યુ કે MZ ફિટનેસની ખાસિયત જ એ છે કે સર્ટિફાઈડ ટ્રેનર સાથે આટલું હેલ્થી બોડી એન્ડ અ હેલ્થી માઇન્ડ એન્ડ અ ગ્લોઈંગ સ્કિન. એ ઝિન જાગૃતિ સોલંકી છે. ઝિન એટલા માટે કેમ કે જ્યારે પણ કોઈ ઝુમ્બા સર્ટિફાઈડ ટ્રેનર હોય છે તો એની આગળ એક લેબલ લાગી જતું હોય છે ઝિન. સો વેલકમ ટુ આજકાલ. થેન્ક યુ. ઝુમ્બાની જો વાત કરીએ તો ઝુમ્બા એટલે શું? પહેલી વાત તો ઝુમ્બા છે એ લેટિન ડાન્સ ફોર્મ છે અને ફિટનેસમાં કન્વર્ટ કર્યું છે. એમાં પર્ટિક્યુલર લેટિન રિધમ આવે છે લાઇક મિરેંગે, રેગેટોન, સાલ્સા, કુંબિયા, સોકા, મામ્બા એસેક્સ્ટ્રા. ઓકે. એટલે આને શું આપણે કહીએ કે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ હોય તો ઇઝ ઇટ અ ટ્રુ ટર્મ? યસ. 1 આવરમાં મિનિમમ 600 to 700 કેલરીઝ બર્ન થાય છે મિનિમમ. બરાબર. મેક્સિમમ જો તમે કરો તે તમારા ઉપર ડિપેન્ડ છે. બરાબર. અને સ્પેશિયલી કોકવાર જો ફોર એક્ઝામ્પલ 6-7 દિવસ એક ધારું તમે ઝુમ્બા કરો તો એવું થાય કે તમારા મસલ ક્રેમ્પ્સ આવે કે ક્રંચ થાય કે એવું કંઈ? યસ. ઝુમ્બા જે ફોર્મ છે એ વીકમાં ઓનલી 3 ડેઝ હોય છે. ઓકે. એટલે જ MZમાં એવરી ડે અમે ન્યૂ વર્કઆઉટ આપીએ છીએ. અમે 1 વીકમાં કોઈ એક વર્કઆઉટ રિપીટ નથી કરતા. બરાબર. એટલે કંઈ પણ પ્રકારનું મસલ ક્રેમ્પ કે ના થાય. હા. અને યુઝ્યુઅલી કોકવાર હા કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ પહેલી વાર ટ્રેનિંગ માટે જતું હોય ફિટનેસ હા. સેન્ટરમાં તો એન્થુઝિયાઝમ ઘણો હોય તો પહેલા દિવસે જેટલું બધું કરી નાખે કે બીજા દિવસે તમારે એટલી એનર્જી વધી જ ના હોય કે તમારા મસલ્સ પેઇન કરવા લાગ્યા હોય. સો ઝુમ્બાના શું બેનિફિટ્સ હોય કે આપણે જીમ જતા હોય અને આપણે ઝુમ્બા કરીએ તો શું એ ફેર કે ડિફરન્સ તમને એટલું જ લાગે? ના. જનરલી વર્કઆઉટ હોય છે બધા અત્યારના જીમિંગ અને મશીનરી ઉપર વધારે થઈ ગયા છે. મારું MZનું ફોકસ છે કે અમે ફ્લોર વર્કઆઉટ આપીએ. ફ્લોર વર્કઆઉટમાં અત્યારે ડાન્સ ફિટનેસ હાઈલી ટ્રેન્ડ છે અને ઝુમ્બામાં 1 hour વિધાઉટ બ્રેક અમે આપીએ છીએ. લાઇક લો હાઈ ઇન્ટેન્સિટી હોય છે. 15 મિનિટમાં એટલી અમે હાઈ ઇન્ટેન્સિટી લઈ જઈએ છીએ અને લાસ્ટ 15 મિનિટમાં કુલ ડાઉન બી એટલું ઇઝીલી કરાવીએ છીએ. બરાબર. તો બોડીને લાગે છે કે વર્કઆઉટ થયું છે, કેલરીઝ બી બંધ થાય છે અને લાસ્ટમાં સ્ટ્રેચિંગ મુવમેન્ટ બી 10 મિનિટ્સની આવી જાય છે તો બોડી બી એકદમ રિલેક્સ થઈ રિલેક્સ જતું થઈ હોય જાય છે. છે. ઓકે. સો ઝુમ્બા કરવાના બેનિફિટ્સ શું હોય છે? આઈ મીન મારે પ્રશ્ન તો એ જ હતો અને ઘણા બધા વ્યુઅર્સને પણ એ હશે કે પહેલાં એરોબિક્સ આવ્યું હતું, નવું આવ્યું ત્યારે એરોબિક્સ ખૂબ જ ફૂલ ટ્રેન્ડમાં હતું.
અને એના પછી ઝુમ્બા આવ્યું છે. સો ઇવન એરોબિક્સ મ્યુઝિક ઉપર જ થતું અને ઝુમ્બા સિમિલરલી મ્યુઝિક ઉપર જ થાય છે. સો આ બંને વચ્ચે ડિફરન્સ શું, કેલરીઝ બર્ન થવામાં કે પછી ફ્લોર વર્કઆઉટમાં? એરોબિક્સમાં જે કેલરીઝ બર્ન થાય છે એ સેમ ઝુમ્બામાં થાય છે. બંને ફિટનેસ એના અલગ અલગ ફોર્મ છે. એરોબિક્સ એવું છે કે કોઈ બી એક સ્ટેપ છે એ કન્ટિન્યુઅસ રિપીટ થાય છે અને ઝુમ્બામાં રિધમ રિપીટ થાય છે. બરાબર. એમાં 1 આવરમાં અમે 14 to 16 સોંગ લઈએ છીએ અને એવરી મંથ હું સોંગ ચેન્જ કરું છું, એટલે ક્લાયન્ટને એવરી મંથ ન્યૂ મળે છે. બરાબર. એક બી સોંગ રિપીટ નથી થતું. અને હવે ટ્રેન્ડ એવો જ છે કે ભાઈ જેટલી પણ વેરાયટી તમે આપો એટલું ક્લાયન્ટ્સ અને કસ્ટમર્સને વધારે ગમે. સો વેરી વેલ એક્સપ્લેન્ડ કે એરોબિક્સમાં રેપિટેશન હોય છે અને ઝુમ્બામાં રિધમ પર જે ડાન્સ અને વર્કઆઉટ હોય છે, ફ્લોર વર્કઆઉટ એ રિધમ પર હોય છે. સો ઝિન જાગૃતિ, આપણે થોડુંક તમારું ઝુમ્બાનું સેશન જોઈ લે, કેમ કે તમારા જેટલા પણ ટ્રેનીઝ અને ફિટનેસના જે ફ્રીક્સ છે લોકો ખૂબ જ એન્થુઝિયાસ્ટિક ને એનર્જેટિક છે. તો લેટ્સ વોચ આઉટ કે કઈ રીતનું ઝુમ્બા સેશન, અને ખૂબ જ ફેમસ રીતે કરાવે છે, એમને ખુશ રાખીને કરાવે છે. અદરવાઇઝ એક્સરસાઇઝ કરાવી કોઈને પણ ખુશ રાખીને બહુ જ ડિફિકલ્ટ ટાસ્ક છે. સો લેટ્સ સી ઇટ. અને હવે ઝુમ્બાનું ખૂબ જ હાઈ ઓક્ટેન પરફોર્મન્સ અને સેશન જોઈને અત્યારે આપણી પાસે એક ખૂબ જ સરસ બ્યુટિફુલ ફેસ છે, અ વેરી પ્લેઝન્ટ ફેસ, પ્રીતિ પાલીવાર, જે અહીંના ફિટનેસ એડવાઇઝર છે MZ ફિટનેસના. તો આપણા વ્યૂઅર્સ અને દર્શક મિત્રો માટે ખાસ અગત્યનું એટલા માટે થાય છે કેમ કે કઈ પ્રકારની સુવિધા અને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, અને ફ્લોર વર્કઆઉટની જ્યારે વાત આવે તો ત્યારે શું બેનિફિટ્સ અને શું એડવાન્ટેજીસ હોય છે એ આપણે જાણીએ એમના પાસેથી. યસ મેમ, વેઇટ લોસ કરવું બહુ ઇઝી છે બિકોઝ અત્યારે તમે ડાયટ કરો છો, વર્કઆઉટ કરો છો, તો વર્કઆઉટને ડાયટથી તમે વેઇટ લોસ કરી શકો છો, બટ મેન્ટેન રાખવું ડિફિકલ્ટ છે. તો આજે અમે શું કરીએ છીએ કે ફ્લોર એક્સરસાઇઝ જ્યારે આપીએ છીએ ત્યારે તમે એ મૂકો છો તો અગેન બાઉન્સ નથી થતું, કેમ કે અમે એવરી ડે લાઈક 6 days ઇન અ વીક હોય છે MZમાં, તો ડેલી ડિફરન્ટ વર્કઆઉટ હોય છે. અપર બોડી, લોઅર બોડી, ફંક્શનલ છે, એબ્સ વર્કઆઉટ છે, લાઈક સ્ટેમિના બી વધે છે, ફ્લેક્સિબિલિટી બી વધે છે અને ફૂલ બોડી શેપિંગ અને ટોનિંગ થાય છે. ઇવન અગર તમે મૂકો છો તો પછી લોંગ ટાઈમ સુધી સ્ટેબલ બી રહે છે, કેમ કે અમે લોકો આફ્ટર એમનું જ્યારે પૂરું થાય છે પછી મેન્ટેનન્સ પ્લાન પણ આપીએ છીએ કે તમે એને મેન્ટેન કેમ રાખી શકો છો. એટલે તમે બધા જ માટે, ફોર એક્ઝામ્પલ જે પણ કોઈ ક્લાયન્ટ કે તમારા કસ્ટમર આવે તો બધા માટે કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ તમે પ્લાનિંગ બનાવતા હો છો કે પછી જનરલી હોય છે. ઓકે. અને કોઈને ફોર એક્ઝામ્પલ પર્સનલાઇઝ ટ્રેનર કે પર્સનલ પ્લાનિંગની જરૂર પડે તો તમે કરી આપો? યસ મેમ, અમારી પાસે પર્સનલ ટ્રેનિંગ છે, ગ્રુપ ટ્રેનિંગ છે, વેઇટ લોસ થેરાપી છે કે જેને મેડિકલ પ્રોબ્લેમ છે, જે ઊભા બી નથી થઈ શકતા પણ એને વેઇટ લોસની જરૂર છે, તો એ લોકો માટે પણ અમે ફૂલી લાઈક ફૂલ સ્કર્ટિંગ ને એ રીતે પ્લાન અમે લોકો રાખ્યા છે કે જે વેઇટ લોસ થેરાપી છે, જેનાથી અમે વિધાઉટ એની વર્કઆઉટ એ સ્ટીલ વેઇટ લોસ કરી શકે છે એવી રીતે. અને પ્રીનેટલ, પોસ્ટનેટલ, PCOS છે, PCOD સોલ્યુશન્સ પણ રહ્યું છે અને કિડ્સ વર્કઆઉટ છે, બધું અમારી પાસે અવેલેબલ છે. એજ વાઇઝ 7 yearsથી લઈને 65 years સુધીના કેવી રીતે કોની માટે શું રિક્વાયરમેન્ટ છે ને એને શું વર્કઆઉટ આપી શકીએ છીએ. એટલે અત્યારે જે આપણે પહેલાં જોયું એ ઘણા બધા મિડ એજના હતા, મે બી 20 to 35ની વચ્ચે, અને અત્યારે જે આપણે જોઈએ છે કે આખો વર્ગ જ અલગ છે. અને જેમ એમણે કહ્યું કે કિડ્સને, ચિલ્ડ્રનને પણ ઘણા બધા ઓબેસિટી અને સ્થૂળતાના પ્રોબ્લેમ્સ હોય છે, તો એના માટે પણ વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. અને આના સિવાયનું જે ફિટનેસ ચેલેન્જ છે સિઝન 4 તમે લઈને આવી રહ્યા છો, એ ક્યારથી ચાલુ થાય છે? સિઝન 4 છે મેમ, એ 15 જુલાઈથી સ્ટાર્ટ થાય છે કે જેમાં અમે લોકોએ અલગ અલગ ટ્રેનર્સની ટીમ રાખી છે. ચેલેન્જ છે ઓનલી ટ્રેનર્સ માટે નથી, ઇવન ક્લાયન્ટ્સ માટે બી છે, મેમ્બર્સ માટે બી છે. તો જ્યારે આને ચેલેન્જ અમે એક રાખી છે તો એ જે છે ફિટનેસ તમને અવેરનેસ મળે છે કે જે લોકો નથી કરી શકતા, જે ડેલી એની પાસે સ્કેડ્યુલ નથી, પણ અગર વેઇટ લોસ થઈ જાય છે 15 daysમાં લાઈક 5 kgs 6 kgs, તો એ લોકો પછી કન્ટિન્યુ રાખે છે કે બિકોઝ ઓફ એને વેઇટ લોસ મળ્યું છે એટલા માટે. તો 15 જુલાઈથી સ્ટાર્ટ થાય છે, તો એ બધા એન્જોય કરશે. તો એટલે ખાલી તમારા મેમ્બર્સ અને ફિટનેસ ટ્રેનીઝ માટે જ હોય છે કે પછી ઇટ્સ ઓલ્સો ફોર ધ જનરલ પબ્લિક? મેમ, જનરલ માટે છે, ઇવન આઉટસાઇડના લોકો પણ આવે છે અને એનરોલ કરાવે છે. ઓકે. તો આઈ બિલીવ કે આ 15 દિવસનું જે 15 ડેઝનું ફિટનેસ ચેલેન્જ છે એ બધાને હરેકને લેવું જોઈએ, કેમ કે 15 દિવસની અંદર તો આપણને આપણી એનર્જી અને સ્ટેમિના અને ફ્લેક્સિબિલિટીની ખબર પડી જ જવાની કે કેટલું આગળ કામ કરવું પડે એમ છે અને કેટલું કરી શકીએ છીએ. અને આપણે આપણા બોડી માટે ના કરી શકીએ દેન વોટ એલ્સ કેન વી ડૂ ફોર?
તો આ હતું MZ ફિટનેસનું સમગ્ર જે પણ ફેસિલિટીઝ સુવિધાઝ અને અમ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે અને સાથે સાથે એક પાવર પેક્ડ ટીમ ઓફ સર્ટિફાઈડ ટ્રેનર્સ, ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ જે સાયન્ટિફિક વેમાં સાયન્ટિફિક મેથડને ફોલો કરી એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરાવે છે. એટલે તમારી જે મેડિકલ બેલેન્સ હોય છે, તમારું બોડીનું ફ્લુઇડ અને બધા જ કોમ્પોનન્ટ્સ ભેગા રાખીને પર્સનલાઇઝ પ્લાન બનાવીને ડાયટ ચાર્ટ અને સાથે સાથે કઈ એક્સરસાઇઝ કયા મસલને કે કયા બોડી પાર્ટને અફેક્ટ કરે, આ બધું જ સાયન્ટિફિકલી ઓરિએન્ટેડ છે. તો આઈ એમ શ્યોર હું તો અહીંયા વિઝિટ કરી ચૂકી છું અને આઈ એમ સૂન ગોઈંગ ટુ જોઈન, પણ તમારે સૌને પણ ફિટનેસ મેન્ટેન કરવી હોય તો આપને પણ અહીંયા આવીને જોઈન કરવું જોઈએ. સ્પેશિયલી 15 જુલાઈ જે સિઝન 4 ફિટનેસ ચેલેન્જની આવી રહી છે. તો આ સાથે જ આવી જ કંઈક અવનવી સેગમેન્ટ્સ અને કાર્યક્રમ સાથે જોતા રહો આજકાલ ડિજિટલ, આજકાલdaily.com. હું છું ભાવિશા વ્યાસ. નમસ્કાર. જાન હૈ તો જહાન હૈ. જી હા દર્શક મિત્રો, હેલ્થ એ આપણી વેલ્થ છે. આપણે ફિટ તો લાઈફ સુપર હિટ. આજકાલ લઈને આવી રહ્યું છે હેલ્થ અને ફિટનેસને લગતી ઉપયોગી ટિપ્સ અને સવિસ્તૃત માહિતી. આજકાલના લાઈવ શો ફિટનેસ ફર્સ્ટ પર, જે આપણની હેલ્થ સંબંધિત સમસ્યાનો ઉકેલ મળશે ચપટી વગાડતા જ. તો જોવાનું ચૂકશો નહીં દર શનિવાર રાત્રે 9 કલાકે આજકાલ ડેલીના ફેસબુક પેજ પર. સાથે જ તમારા હેલ્થ અને ફિટનેસના પ્રશ્નોનું નિરાકરણ મેળવવા આપના પ્રશ્નો, આપનું નામ, શહેરનું નામ તેમજ ફોટો મોકલી આપો આજકાલ ફિટનેસ ફર્સ્ટના વોટ્સએપ નંબર 9408289888 પર અને મેળવો તમારી સમસ્યાનું સોલ્યુશન.